અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ બગોદરાથી રાજકોટ જવાના હાઈવે પર વિદેશી દારૂની જંગી જથ્થો જપ્ત કરવામાં સફળતા મેળવી છે. તો પોલીસને મળેલી બાતમી અનુસાર એલપીજીના ટેન્કરમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી અને જેમાં રેડ દરમિયાન પોલીસે 48 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે અને સાથે જ બે આરોપી કવર રામ જાટ અને ક્લીનર બાળારામ કાનિયાની અટકાયત કરી છે. એલસીબીએ એલપીજીના ટેન્કરમાંથી 48 લાખના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જે રીતે પોલીસને બાતમી મળી હતી તે પ્રમાણે ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને લઈ જવામાં આવતો હતો, પરંતુ તે દરમિયાનમાં બગોદરા રાજકોટ હાઈવે પર વે બ્રિજ પાસેથી પોલીસે આ બંને ગાડીઓને રોકી અને રોક્યા બાદ તેમાંથી 48 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે અને સાથે જ બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લઈને આવતા હતા અને કોને પહોંચાડતા હતા તે જાણવા માટે પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ અત્યારે હાલમાં જે રીતે સમગ્ર મુદ્દામાં જપ્ત થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસને મોટી સફળતા મળી છે અને સાથે જ આ જે વિદેશી દારૂની હેરાફેરી છે એ છેલ્લા કેટલા સમયથી ચાલતી હતી તે જાણવા માટે પણ અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ સક્રિય કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન બિપિન અમીન સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.